जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ जीवना गोठ आखूं परमेरा गोठ बाहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे ई मोटा आनंदनी सुवार्ता આજે આપા વનાયું હું त्या પહેલા એક ગીત વનાઈ લેતે Let me
प्रभु यीशु ख्रिस्ता सामर्थ्य जीवता नाम में बद्दा श्रोतागुणान सलाम पाठे छे। तुम्हें वच में देवा जीवना गोट प्रोग्राम लई था आनंद अनुभव छे। माँ वाला भावों जीवना गोट प्रोग्राम बनाया मटे तुम्हारे उत्सुक हेते ये जाइने आमा बहुत ज खुशी अनुभव है कि जीवना गोट ही आत्माना खोराक है અને तुम्हें आत्मा ने मजबूती मिले ने तुम्हें जिंदगी अंदर तुम्हारा निराश हो गई तो आज जीवना गोटना प्रोग्राम द्वारा देव तुम्हें हारे बात करी। माँ वाला बाप वहीं गई वखते एक अपराधना जोहरी विषे आप जीवना गोट प्रोग्राम में वो नाते आते परंतु आज फरी एक वखत ओडी ज एक बाबत विषे आप आज शीखूँ અને એ વાત દેવા વચનની અંદર દાસપણાની જોહરી એટલે ગુલામી જેવી જ ઓડી જોહરી આ જિંદગીની અંદર येगी હું જ્યારે બનાવવામાં એના તો સ્વતંત્ર અને આઝાદ હતા અને નિત્ય દેવ સાથે ત્યાં મુલાકાત હોતી રહી અને મા વાલા ભાવોઈ એદન વાટિકામાં દેવ નિત્ય પોતાના લોકારે મિલતો હતો પરંતુ અફસોસની વાત હે કબે જ્યારે માએ દેવા વચનની આજ્ઞા તોડી તો શા જિંદગીની અંદર એક ગુલામીની જોરી ये ગઈ અને તે ગુલામ બની ગઈ અને હોડી ગુલામીની જુસરીમાં આખી માનવ જુવાન અને આ જિંદગી ગોંધાઈ ગઈ અને મા વાલા ભાઈ દેવા વચનની અંદર હે કે લોકલા હે ગલાતીનો પત્રો ને ચા 5મો અધ્યાય ને ચા 1લી કલમમાં ખ્રિસ્તે આપે સ્વતંત્રના માટે આપાન સ્વતંત્ર કોયા યા માટે તુમા દ્રઢ રા અને દેવા વચને કને કે ફરીથી તુમા દાસપણાની જોરી તળે નહીં જોડાયા। દેવ પોતાના લોકા માટે ઓડી અપેક્ષા રાખે। પ્રિય માં વહાલા ભાવોહી દેવા વચનની અંદર હે કે તુમા ફરી દાસ પણાની ગુલામીની જોરી નીચે તુમા પાસા નહીં આ। પ્રેરિતોના કૃત્ય અને ચા 15મો અધ્યાય અને ચા 10મી કલમની અંદર દેવના વચન જોવે પિતર અને પાઉલ યા સમયોમાં પ્રચાર કરતા હતા અને તે સમયે ત્યાં કે આંખવામાં એના પણ ત્યાં સામાન્ય રીતે દેવના લોકાને ત્યાં શીખાડતા હતા। તો બાઇબલ વચન હે કે નાખે તો હવે જે જોરી વિશે જે પૂર્વજો આપે બધી વાતો સહન કોઈ શકતે નહીં આતે તી આપણ શિષ્ય ગરદનવે થવા નહીં જોજે અને દેવના પરીક્ષણ કેમ તુમા કહતા પણ પ્રિયમાં વહાલા બાબોઈ જી વજન પુરાતન સમયના ઇઝરાયેલી લોકો ઉઠાવી નહીં શક્યા ઓડા દાસપણાની જોરી માણસના જિંદગીમાં નહીં આ જોજે પણ બાઇબલ ધર્મશાસ્ત્ર હે કે નાખે પ્રેરિતનો કૃત્યો ચા 15મો અધ્યાય 28મી કલમમાં જોવે બધા ચેલા મળીને એક નિર્ણય એનાન ચાહે કે નાખતા કા પવિત્ર આત્માને અને આમાન બી હારા લાગ્યા કા અગત્યની વાતો કહતા ભારે બોજો તુમ્હે હવે નહીં થવા જોજે એટલે કા દેવા નહીં ગમે ઓડી વસ્તુની આરાધના નહીં કરા જોજે અને ઓડી વસ્તુને ચડાવેલા અર્પણને તમે ખા નહીં જોજે। બીજી વાત હે જાનવરના લોહીથી તુમા દૂર હોઈ શકે તો દેવ તમે હવે કૃપા કોઈ। ત્રીજી વાત હે જાનવરને ગુંગળાઈને મારેલા જાનવરને કદી પણ ખાના નહીં ઓરા જોજે। નંબર ચોથી વાત આખે વ્યભિચારના પાપથી તુમા દૂર રહા તો એ વાતોથી તુમા दूर हो जा तो तुम्हें भला रही देवनी कुशलता तुम्हें उवे रोई ओड़ा परमेश्वरा देवा वचन हेकेन आखे प्रिय माँ वाला बाबोई ये 4 बात सौथी अगत्यनी वातो हेतो परंतु जो आखो नियम शास्त्र आ जिंदगी अंदर थोवी देवामां ये तो माहू बदा पाड़ी नहीं हो के पण एक सर्वसामान्य एक बात है कि 4 वातों जो माहू पाड़ी ले तो जरूर चाह जिंदगी अंदर दासपणानी जे गुलामीनी जूसरी माथे ते बहार ये सके। प्रिय माँ वहाला बाबोई या नियमनी जूसरी ने तोड़ा माटे
प्रभु यीशु ख्रिस्त या दुनियानी अंदर येनो बाइबल है कि नाखे नियम तोड़ा माटे नहीं पण नियम ने पूरा करा माटे यीशु ख्रिस्ती आज थी 2000 वर्ष पहला या दुनिया में येनो प्रियमा वाला भावोही અત્યાર સુધી કદાચ તુમા ગુલામીની જોહરી નીચે હતે ગુલામી એટલે શેતાનની વેઠ અને શેતાને તુમાન નહીં કોના કામે કરાવતો હરી અને નહીં વિચારના તુમાન વિચારતે કોઈ દેને હરી તો તુમા એક બંધનમય હતે અને તુમે ખાંદો હુએ એક દાસપણા એટલે ગુલામીની જોહરી થોઈ દેવામાં નહીં યાલ કોઈ રાજા મહારાજા ઉઠાવી નહીં શકે અને રાજા મહારાજા યાલ તોડી નહીં શકે પણ આજથી 2000 વર્ષ પહેલા ઈસુ નામનો એક વ્યક્તિ એનો જે મહાવે દયા કોઈ અને ત્યાં મહા પર પડેલી ગુલામીની જોરી લે તે તોડી ટાકી ક્રુસ કલવરી પે અને આજે તો હે કે આખે દેવા વચનમય કે ખ્રિસ્તે આપણા સ્વતંત્રતાના માટે આપણા સ્વતંત્ર કહ્યા આપણા ફરી એક વખત એ ગુલામીની જોહરી નીચે પાછા નહીં જે અને જો પાછા જો તુમા ગુલામીની જોહરી નીચે ये ગીલે હતે તો આજે પસ્તાવો કોયા પ્રભુ ઈસુ ખ્રિસ્તને પોતાનો ઉદ્ધારકર્તા તરીકે સ્વીકારા અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે तुम्हें જિંદગીમાં ગુલામીની જે જોહરી હે ચાલ તોડી ટાકી શકે ત્યાં મેં સામર્થ્ય હે અને છે મૃત્યુની एक मोटी जुसरी ने तोड़ी टाकी प्रियो माँ वाला भाव हो आजे भी क्या पाई सामर्थ्य है कि तुम्हें जिंदगी नी अंदर तुम्हें ऊपर जे गुलामी नी जोरी है चाल तोड़ी टाका माटे त्या पाई सामर्थ्य है प्रियो माँ वाला भाव हो आजे तुम्हें जीवन प्रभु यीशु ख्रिस्ता हाथों नी अंदर सौंपी दिया अने जो वाला भाव हो देवा कृपा ने तुमा देखा अने देवा कृपा ने तुमा જિંદગીની અંદર અનુભવ કર્યા કે એકનો એક પહો દેવે પોતાનો માનવ જગતના માટે દે દેનો અને બાઇબલ કહે કે આંખે કે જે કોઈ ચાવે વિશ્વાસ કોઈ ત્યાં નાશ નહીં હોય પણ તેથી અનંત જીવન પ્રાપ્ત હોય અનંત જીવન એટલે કદી નાશ નહીં પામે ઓળા જીવનમાં લઈ આ માટે તે ગુલામીની જોહરી લે તે ક્રુસ કલવરી વે તોડી ટાકી ચા શરીર પર 39 ફટકા મારવામાં એના અને યા માટે કે જી કોઈ ગુલામીની જોહરી નીચે येले હતે ચાહન તો આઝાદી અને સ્વતંત્રતા દે શકે પ્રિયમાં વાલા ભાવ અહીં આજે કદાચ तुम्हें જિંદગીની અંદર ઓડી ગુલામીની જોહરી નીચે એ ગીલે હતે તો અત્યારે આપા પ્રાર્થના કહું जीवता जागता माँ प्रभु अत्यारे जीवना घोट प्रोग्राम जो वे ते वनाते हैं तो वे चाह जिंदगी नी अंदर प्रभु जी कदाच ते गुलामी नी जोहरी नीचे ये गीले और तो दया अने तो शांति त्या जिंदगी में लेजे प्रभु अने चाहन गुलामी ने जोसरी ने तोड़ी टाकजे અને ચાહન તું આઝાદ અને સ્વતંત્ર ખોજે મા પ્રભુ અને જે કદાચ બીમારીમાં અને તે દબાઈ ગઈ લેરી તું ત્યાં હવે દયા ખોજે મા પ્રભુ અત્યારે જે વનાતે હે બધા વ્યક્તિહાન તો સામર્થ્ય અને બળવાન હાથથી શાન છોડાવી લે છે જે કે તે પોતાની પ્રજા ઇઝરાયલને છોડાવી લીધી મિસ્રની ગુલામગીરીમાં ને તે કે તું અત્યારે મા પ્રભુ દરેક વ્યક્તિને તું છોડાવી લેજે અહીં પિતા દરેક બીમારગ્રસ્ત તે યા માટે પ્રાર્થના કરતા હું ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય નામ में चाहूँ छुटकाराની જાહેરાત કરતા હું સર્વ પરમેશ્વરે તુમાન છુટકારો દેના માટે પ્રભુ તો આભાર સર્વ આદર માન મહિમા પ્રભુ તુન દેતા ઈસુ માં પ્રભુના સામર્થ્ય નામ में प्रार्थना मांगजे आमेन। પ્રિય ભાવ અહીં આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગયે ને માન ખાતરી હૈયે तुमा परमेहरा प्रेम ने तामाई अनुभवी सके ओरी कहा का परमेहरा ईज इच्छा है ये बादेज माहे तारण पामे
वहाला भाबोही आम्हे सरनामा है ये कार्यक्रम जीवाना गोठ कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर पोस्ट बॉक्स नंबर 2036 2036 फतेहगंज वडोदरा फतेहगंज वडोदरा 390002 390002। आम्हे वो ईमेल कोना सरनामा है ये जीवन@twr.in जीवन@twr.in। धन्यवाद।